પ્રશ્ન 1, અયોધ્યા કયા રાજ્યમાં સ્થિત છે? તો તેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 2, અયોધ્યા રામ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ પીએમ મોદી દ્વારા ક્યારે કરવામાં આવ્યું? તો તેનો જવાબ છે 5 ઓગસ્ટ 2020માં. પ્રશ્ન 3, ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કઈ તારીખે કરાઈ? તો તેનો જવાબ છે 22મી જાન્યુઆરી 2024. પ્રશ્ન 4, અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ છે સરયુ. પ્રશ્ન 5, રામ મંદિરમાં મુખ્ય વાસ્તુકારનું નામ શું છે? તો તેનો જવાબ છે ચંદ્રકાંત સોમપુરા અને મંદિર નાગર શૈલીમાં બન્યું છે. પ્રશ્ન 6, અયોધ્યા રામ મંદિર માટે રામલલાની મૂર્તિ કોણે બનાવી? તો તેનો જવાબ છે અરુણ યોગીરાજ. પ્રશ્ન 6, અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નવું નામ શું છે? તેનું નવું નામ છે અયોધ્યા ધામ જંકશન. પ્રશ્ન 8, અયોધ્યા એરપોર્ટનું નવું નામ શું છે? તેનું નવું નામ છે મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. પ્રશ્ન 9, ફૈજાબાદ જંકશનનું નવું નામ શું છે? તો તેનું નવું નામ છે અયોધ્યા કેટ. પ્રશ્ન 10, રામ મંદિરની ઊંચાઈ કેટલી છે? તેનો જવાબ છે 161 ફૂટ. પ્રશ્ન 11, પ્રભુ શ્રીરામની મૂર્તિનું નામ શું રાખવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે બારક રામ. પ્રશ્ન 12, અયોધ્યાના રામ મંદિરમાં કેટલા મંડપોનું નિર્માણ કરાયું છે? તેનો જવાબ છે 5 મંડપ. પ્રશ્ન 13, રામ મંદિરનું નિર્માણ કરવાવાળા ટ્રસ્ટનું નામ શું છે? તેનું ટ્રસ્ટનું નામ છે શ્રી રામ જન્મભૂમિ ત્રિક્ષેત્ર. પ્રશ્ન 14, રામ મંદિરની નીમો ઉપયોગ કરાયેલા કાળા પથ્થર શાલિગ્રામ શિલાનું શું મહત્વ છે? તો તેનો જવાબ છે ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. પ્રશ્ન 15, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ કોણ છે? તો તેનો જવાબ છે ચંપત રાય. પ્રશ્ન 16, રામ મંદિર પરિસરના 4 ખૂણામાં શું હશે? તો તેનો જવાબ છે 4 મંદિર. પ્રશ્ન 17, રામલલાની નવનિર્મિત પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? તો તેનો જવાબ છે 51 ઇંચ અને રંગ શ્યામ છે. પ્રશ્ન 18, અયોધ્યામાં મોકલાયેલ સૌથી લાંબી અગરબત્તી કેટલા ફૂટની છે? તેનો જવાબ છે 108 ફૂટ અને તે ગુજરાતના વડોદરામાંથી મોકલાવવામાં આવી છે અને વજન લગભગ 3600 કિલો છે. પ્રશ્ન 19, 2019માં સુપ્રીમ કોર્ટ અયોધ્યા મસ્જિદ નિર્ણયમાં મસ્જિદ માટે કેટલા એકર ભૂમિ આપવાનો નિર્ણય આપ્યો? તો તેનો જવાબ છે 5 એકર. પ્રશ્ન 20, વર્ષ 2092માં વિવાદિત બાબરી મસ્જિદ વિધ્વંસ સમયે દેશના વડાપ્રધાન કોણ હતા? તો તેનો જવાબ છે પીવી નરસિમ્હા રાવ. પ્રશ્ન 21, વર્ષ 2092માં વિવાદિત બાબરી મસ્જિદ વિધ્વંસ સમયના યુપીના સીએમ કોણ હતા? તો તેનો જવાબ છે કલ્યાણ સિંહ. પ્રશ્ન 22, અયોધ્યાના રામ મંદિરને સમર્પિત સ્મારક ડાક ટિકિટની એક સિરીઝ કોને લોન્ચ કરી? તો તેનો જવાબ છે નરેન્દ્ર મોદી. પ્રશ્ન 23, રામ મંદિરમાં કેટલી મંજિલ એટલે કે માળ છે? તો તેનો જવાબ છે 3. પ્રશ્ન 24, અયોધ્યા રામ મંદિરના મુખ્ય ગુંબજની ઊંચાઈ કેટલા ફૂટ છે એટલે કેટલી છે? તો તેનો જવાબ છે 141 ફૂટ. પ્રશ્ન 25, કયા રાજ્યની સરકારે રામલલા દર્શન યોજનાની શરૂઆત કરી છે? તેનો જવાબ છે છત્તીસગઢ. પ્રશ્ન 26, નરેન્દ્ર મોદીએ સ્વચ્છ તીર્થ સ્થળો માટે કયા અભિયાનની શરૂઆત કરી છે? તેનો જવાબ છે સ્વચ્છ મંદિર. પ્રશ્ન 27, હાલમાં ક્યોના બેસનના લાડુને જીઆઈ ટેગ મળ્યું? તો તેનો જવાબ છે હનુમાનગઢી અયોધ્યા. પ્રશ્ન 28, ઉત્તર પ્રદેશના અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો તેનો જવાબ છે નરેન્દ્ર મોદી. પ્રશ્ન 29, અયોધ્યા અને વિવાદિત ભૂમિ સાથે કઈ ઐતિહાસિક ઘટના જોડાયેલી છે? તેનો જવાબ છે બાબરી મસ્જિદ વિધ્વંસ. પ્રશ્ન 30, વિવાદિત ભૂમિ પર બનેલ બાબરી મસ્જિદનો ઢાંચો ક્યારે તોડવામાં આવ્યો? તો તેનો જવાબ છે 6 ડિસેમ્બર 1992. પ્રશ્ન 31, યોગી સરકાર અયોધ્યા આવવાવાળા પર્યટકોને સુવિધા આપવા કઈ યોજના શરૂ કરી? તો તેનો જવાબ છે પેઇંગ ગેસ્ટ યોજના. પ્રશ્ન 32, કયું મહાકાવ્ય મુખ્ય રૂપથી ભગવાન રામ અને અયોધ્યાથી સંબંધિત છે? તો તેનો જવાબ છે રામાયણ. પ્રશ્ન 33, સુપ્રીમ કોર્ટે કયા આર્ટિકલ અંતર્ગત અયોધ્યાની વિવાદિત
2.77 એકર જમીન પર મંદિર બાંધવાનો આદેશ આપ્યો? તો તેનો જવાબ છે આર્ટિકલ 142. પ્રશ્ન 34. અયોધ્યાના રામ મંદિરનું શું મહત્વ છે? તો તેનો જવાબ છે ભગવાન રામનું જન્મસ્થળ છે. પ્રશ્ન 35. મર્યાદા પુરુષોત્તમ તરીકે કયા ભગવાનને ઓળખવામાં આવે છે? તેનો જવાબ છે જય શ્રી રામ, એટલે ભગવાન શ્રી રામને ઓળખવામાં આવે છે.